ભ્રમણ કરતા કરતા તારી પાસે એક વિસાવદરવાળા રોડ ઉપર એક ગામમાં એક ડુંગર ઉપર એક મને સ્થાન દેખાણું. શું હતું શું નહીં કુતૂહલવશ હું એ ગામ તરફ ખેંચાણો અને ત્યાં ગયો, જેનું નામ છે માલસિકા. માલસિકા ગામથી જંગલમાં અંદાજે ગણો તો ધારીથી માલસિકા 8 કિલોમીટર ને 1 કિલોમીટર અંદર જંગલમાં આ મને સ્થાન દેખાણું, જેના દર્શન તમને આગળ વિડીયોમાં હું કરાવવાનો. ગિરનારી મિત્રો, ફરીથી ભ્રમણ કરતાં કરતાં એક એવા ખોડિયાર માતાજીના મંદિરે આપણે પહોંચ્યા છીએ જેનું નામ જ એવું છે કે તરત જ ઉત્સુકતા જાગે કે આ કેવું, કે ડુંગરાવાળી ખોડિયાર માતાજી. ગૂગલ મેપના સહારે હું ફરતા ફરતા ભ્રમણ કરતાં કરતાં તમે રસ્તો બતાવ્યો અને લોકેશન આગળ કીધું એ પ્રમાણે હું નીકળો અને રસ્તામાં મને મંદિર દેખાણું એટલે મને ઉત્સુકતાવશ અને આવી જગ્યાના આપણે દર્શનના હેતુથી હું અત્યારે હાલ પહોંચી ગયો છું આઈ શ્રી ખોડિયાર માતાજીની મંદિરે, જેને ડુંગરાવાળી ખોડિયાર માતાજી તરીકે ઓળખાય છે. તો ચાલો જઈએ, દર્શન કરાવું તમને આખી જગ્યાના, અને કોઈ હોય તો આ જગ્યાનો આપણે ઇતિહાસ પણ જાણીએ, સાથે સાથે શું શું છે આ જગ્યામાં એ બધું તમને આગળ વિડીયોમાં બતાવું. સામે તમને આગળ કીધું એ પ્રમાણે ગામ છે. ગામેથી આપણે ટર્ન મારીને આપણી ગાડીમાં થઈને આવો કાચું જંગલવાળા રસ્તેથી થઈને અહીં આખું ઇલેક્ટ્રિસિટીનું 66 કેવી અને બધું પાણીની વ્યવસ્થાની રીતનું આખું છે. એની વચ્ચે ડુંગરાવાળી જય શ્રી ખોડિયાર માતાજીનો આ ગેટ છે. થોડાક એવા પગથિયાઓ છે, અંદાજે 101 પગથિયા જેવું છે આખો ગેટ. તમે જો આ ગળતરા ખોડિયાર માતાજીના મંદિરથી નજીક જ આ સ્થાન આવેલું છે અને આ પગથિયા આપણે ચડી રહ્યા છીએ. અહીંયા એક કુટીર જેવું પણ છે, પણ અત્યારે લોક લાગેલું છે, એટલે બની શકે કે કોઈ સાધુ મહાત્મા આ જગ્યા ઉપર રહેતા હોય, પણ ભ્રમણમાં અથવા તો કાંઈ વસ્તુ લેવા કરવા અથવા તો ઉપર મંદિરે ક્યાંક હોય બની શકે. અહીંયા શ્રી જીવા ભગતની એક સમાધિ છે, જો કે 10/2/1982 એટલે અંદાજે 50-40 વર્ષ જૂની એક સમાધિ છે. અહીંયા એક મંદિર છે, ઉપર શ્રી રામ લખ્યું છે, અંદર શું છે ખબર નહીં, પણ હનુમાનજી મહારાજ, હા હનુમાનજી મહારાજનું મંદિર છે. ગેટ આખો બંધ છે, પેક ગેટ છે. અહીંયા એક સમાધિ છે જે છે શ્રી પૂર્ણદાસ ગુરુ શ્રી બાળકદાસ 2009, અને અહીંયા પણ એક સમાધિ છે સ્વ ચતુરદાસ બાપુની. આખું આવી રીતનું વાતાવરણ છે. ટૂંકમાં અહીંયા અત્યારે તો જે હું તમને જોઈ રહ્યો છું એ જ આખો માહોલ બતાવી રહ્યો છું. પ્રકૃતિના ખોળામાં 2 વડના ઝાડ છે અને એની વચ્ચેથી આપણે ઉપર જઈ રહ્યા છીએ શ્રી ડુંગરાવાળી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. એકદમ શાંતિવાળો માહોલ છે. આમ તો આડો દિવસ છે, કદાચ શનિ રવિને કારણે ટ્રાફિક હોઈ શકે. અને ડુંગરાવાળી ખોડિયાર માતાજી સામે દૂર દૂર તમે ડુંગરા જોઈ શકો છો, જે ડુંગરા સાસણગીરના અથવા વિસાવદર સાઈડના ડુંગરા હોય એવું બની શકે. કેમકે ખાંભા કોલી બાજુ રહી ગયું, ખાંભા આમ વિસાવદર ને એ સાઈડનો વિસ્તાર થઈ ગયો, સાસણગીર પણ કહી શકાય. અને આ છે ડુંગરાવાળી ખોડિયાર માતાજી. પગથિયા વ્યવસ્થિત છે, ચડવા માટે બેસ્ટ છે, વાતાવરણ પણ અનુકૂળ છે. ઉનાળાના દિવસો છે, એની વચ્ચે આપણે થોડીક જ ક્ષણોમાં આટલે ઊંચે સુધી ચડી ગયા છે. જોકે આ દૂરથી જ આ મંદિર દેખાઈ જાય છે. ધારીવાળા રસ્તેથી હું આવ્યો અને આ ગામની પહેલાં જ મને સામે રોડ ઉપરથી જ મને આ ડુંગર ઉપર ખોડિયાર માતાજી દેખાઈ ગયા હતા. એટલે ઉત્સુકતાવશ જ અને ગૂગલ મેપમાં દેખાણું એટલે બે વસ્તુ ભેગી થઈ ગઈ. હું સીધો પહોંચી ગયો અહીંયા. થોડોક પવનની ગતિ છે અને વાતાવરણ પણ ચોખ્ખું છે. એકલો જ છું દર વખતેની જેમ, અને એકલા જ કાંઈક સંશોધન કરી શકીએ છીએ. 2 વ્યક્તિ 3 વ્યક્તિ કે 5 વ્યક્તિ હોય તો આપણે નવું સંશોધન નથી કરી શકતા. તો આપણે મૂળ પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. વાહ, અહીંથી એક ચકલી તમને દેખાય, મસ્ત પવનમાં જ ઉડે છે. કદાચ ફ્રેમમાં નહીં આવે, એકદમ નજીક છે, વાઇડ એંગલને કારણે નહીં આવે. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ
ડુંગરાવાળી ખોડિયાર માતાજી પાસે. પ્રથમ દર્શન કરતાં પહેલાં સામે એક તકતી લગાડેલી છે, એટલે જ્યારે આ મંદિર બનાવ્યું છે ત્યારના દાતાઓની આ તકતી છે. સામે નાળિયેરના છોતરાઓનો ઢગલો છે, જો કે મંદિરમાં હોય જ છે. અને હવે આપણે દર્શન કરીએ. વાહ ભાઈ વાહ, ડુંગરાવાળી માં ખોડિયાર માતાજી, ગણપતિજી, હનુમાનજી. ઓહ વાહ, જય માં ખોડિયાર, જય માં ખોડિયાર, જય માં ખોડિયાર, જય માં. વાહ ભાઈ વાહ, ખોડિયાર માતાજી અને ટૂંકમાં બે માતાજીના સ્વરૂપ છે. આપણે ઓળખી તો ના શકીએ અને આપણે આના વિશે કાંઈ કહી પણ ના શકીએ, કેમ કે માલસિકા ગામથી નજીક આવેલું છે મંદિર. અને ત્યાંના કોઈ લોકો અથવા તો ત્યાંના કોઈ પૂજારી પંડિત હોય તો એમને આ જગ્યા વિશેની માહિતી હોય, અથવા જૂના લોકો કોઈ હોય તેની માહિતી હોય. હાલ આપણા મંદિરના તમે દર્શન કરાવવાના હેતુથી આ દર્શન કરાવી રહ્યો છું. જો નીચે જઈએ અને કે કોઈ મળી જાય તો આપણે એની પાસેથી આખી જગ્યાની માહિતી લેશું. અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો બે માતાજીના. મેન તો ખોડિયાર માતાજી છે, બીજો કયું માતાજીનું સ્વરૂપ છે એનો આપણે આઈડિયા નથી, પણ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો બંને માતાજીના. પાછળ માતાજીનો ફોટો છે, સામે વિશાળ ત્રિશૂળ છે અને ખૂબ જ મોટી અને વ્યવસ્થિત મૂર્તિરૂપી દર્શન છે માં ખોડિયાર માતાજીની. જય માં ખોડિયાર, જય માં ખોડિયાર, જય માં ખોડિયાર. ખોડિયાર માતાજીના દર્શન કર્યા. નીચે આખું પાણીનો પ્લાન્ટ છે, સામેની સાઈડ 66 કેવી છે. અને હવે થોડુંક સંશોધન કરવાની ઈચ્છા જાગી છે. નીચે કોઈ આવે એની પહેલાં આપણે થોડુંક સંશોધન કરીએ. આ જે છે ડુંગરની ટોચ ઉપર જ માતાજી બિરાજમાન છે, પણ એની પાછળ પણ હજી કંઈ હોઈ શકે એવી આશાથી થોડુંક હવે એક્સપ્લોર કરીએ શું છે શું નહીં. ક્યાંયથી તમને આખો નજારો બતાવો. જો ખૂબ જ સુંદર વ્યૂ આવે છે, એકદમ શાંતિવાળો. ચોમાસામાં તો ઓર મસ્ત નજારો આવશે. આ ખોડિયાર માતાજીનું મંદિર જે તમે દૂર ડુંગરથી પણ જોઈ શકો છો. આ બધા દાતાઓ જેમણે આ મંદિરમાં અથવા તો આશ્રમમાં એમનો જીર્ણોદ્ધાર સંવંત 2071, એટલે કે થોડાક વર્ષો પહેલાં જ આ મંદિર બનેલું છે, 4-5 વર્ષ કે 7-8 વર્ષ પહેલાં. વાહ ભાઈ વાહ. હવે થોડોક આપણે ઉપર એક્સપ્લોર કરીએ. બની શકે કે થોડાક સમય પહેલાં ખાલી આ માતાજીનું ફળું જ હોય, અથવા કોઈને માતાજી ટૂંકમાં નાનું ડેરી પણ હોઈ શકે. અને પછી કોઈના સપને આવ્યા હોય, અથવા તો ગામ લોકો અથવા તો જે સેવક મન હોય, કેમ કે નીચે 2 રામાનંદી સાધુઓની સમાધિ જોઈએ, એટલે રામાનંદી સાધુ અહીંયા સેવા કરતા હોય, બની શકે. વાહ ભાઈ વાહ. અત્યારે હું થોડોક હાઈટ ઉપર પહોંચી ગયો છું. ખૂબ જ સુંદર નજારો આવે છે. ખેતરોની વચ્ચે પાછળ માલસિકા ગામ, મંદિર, પાણીનો પ્લાન્ટ, સામે 66 કેવી એ બધું દેખાય છે. એની વચ્ચેથી હજી હું આવી રીતે હાલ્યો જાઉં છું. વાહ ભાઈ વાહ. ડુંગરાવાળી ખોડિયાર માતાજી જે ડુંગર ઉપર બિરાજમાન છે એની ટોચ ઉપર આપણે જઈ રહ્યા છીએ. અને ટોચ ઉપર શું છે, એક થાંભલો મારેલો છે અને એક ખાલી સ્થાન છે ટોચ ઉપર. આનું સ્થાન છે. આ તો જો કે PGVCનો થાંભલો છે, પણ આ ઓટલાનું કંઈ સમજાતું નથી. આ ઓટલા ઉપર આ લખ્યું છે જય ખોડિયાર માતાજી. હવે આનું શું હોય શું નહીં આપણે ખબર નથી. જે તમને દેખાય છે તમને બતાવું. હજી આગળ જવાનો રસ્તો તો છે જ, સીધો જવાનો રસ્તો છે. અને ખૂબ જ સુંદર પ્રકૃતિનો નજારો દેખાય છે અહીંથી. અને કોકે આમ લાઈનબદ્ધ આખા ડુંગર ઉપર છે ને કાંઈક વાવ્યું હોય ને, આમ કહેવાય કે એલોવેરા, કુંવારપાઠું, એવું પણ દેખાઈ રહ્યું છે. એકદમ લાઈનબદ્ધ, આખું લાઈનબદ્ધ વાવેલું છે બધી રીતે. અને કોઈક અહીંયા સેવા પૂજા કરતો હોય, બની શકે જો લીમડાના ઝાડ પણ વાવેલા છે. એટલે ટૂંક સમયમાં પાછા નેક્સ્ટ જ્યારે ક્યાંક આ બાજુ આવશું તો અહીંયા ખૂબ જ સુંદર નજારો હોય છે એવું મને આંશિક વિચાર આવે છે. હા, પવન ખૂબ આવે છે
પવન તમે મારા ફેસ ઉપરથી જોઈ શકો છો કેવો પવન છે. વોઇસનો આઈડિયા નથી કેવો વોઇસ છે, કેમ કે વોઇસ ઉપર મેં ઓલું ચડાવેલું છે એટલે બહુ એનો આઈડિયા નથી. વાહ ભાઈ વાહ. એટલે આપણે એક નવી જગ્યા એક્સપ્લોર કરી, નવી જગ્યાના દર્શન કર્યા. હજી નીચે જઈએ છીએ, કાંઈ મળશે તો આ જગ્યાની માહિતી લેશું. બાકી વિડીયો આપણે એને પૂરો કરીએ. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ પર. નવી નવી જગ્યા, નવી નવી માહિતી લાવતો રહીશ. હું છું નીરવ વેંગુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માં ખોડિયાર, જય ગિરનારી. આદેશ આદેશ અલખ નિરંજન, નમો નારાયણ. મળીએ નવા વિડીયો સાથે.